અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલ ડબલ મર્ડર કેસમાં અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। એક મહિલા અને બાળકની હત્યા કરી આરોપીઓએ મૃતદેહને હઠીપુરા ગામની સીમની ખારી તળાવ પાસે આવેલી અવાવરૂ જગ્યાએ ફેંકી દીધા હતા। સમગ્ર કેસ મામલે અરવલ્લી જિલ્લા પોલીસે એટ્રોસિટી તેમજ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। જે મામલે અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી ચાલી જતા સરકાર તરફે મજબૂત પુરાવાઓ રજૂ કરતા આરોપીઓને તકસીલવાર ઠેરવી સજાનો હુકમ કર્યો હતો। મદદનીશ સરકારી વકીલ ટી.કે. રાઠોડ આજ રોજ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એચ.એન. વકીલ સાહેબની કોર્ટમાં એટ્રોસિટી કેસ 3/2022નો ચાલી ગયેલ અને આજ રોજ સદર કેસમાં આરોપીઓને નામદાર કોર્ટે 302, 392, 201, 120B અને એટ્રોસિટી એક્ટની કલમ 325 નીચે આરોપીઓને તકસીરવાર ઠરાવી અને બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ બંને આરોપીઓને 23,000 રૂપિયાનો દંડ કરેલ છે। આ આરોપીઓએ 2021ની સાલમાં મરણ જનાર જમનાબેન તેમજ આલોકને હઠીપુરા ગામની નાની ખારી તળાવની નજીક લઈ જઈ અને દોરડા વડે ગળે ટૂંપો બાંધી દઈ અને હત્યા કરેલ છે। અને આ બંને આરોપીઓ જાણતા હતા કે આ મરણ જનાર અનુસૂચિત જનજાતિના હોવા છતાં તેઓને સુરત મુકામે બોલાવી સુરતથી પછી તેઓને ડાકોર લઈ જઈ અને ડાકોરથી સાઠંબા લઈ જઈને સાઠંબાથી રિક્ષામાં બેસાડીને હઠીપુરા ગામના નાની ખારી તળાવ પાસે લઈ જઈ અને ગળે ટૂંપો દઈ અને બંનેની હત્યા કરેલ છે। અને આમ આજ રોજ નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દંડ કરી સમાજમાં આવું કૃત્ય કરે એવા લોકો માટે દાખલો બેસે તે માટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ આરોપી સુરેશ રાઘવ મેર તેમજ નાનુભાઈ ગાંડુભાઈ રાજપૂતને આજીવન કેદની સજા કરેલ છે તેમજ બંનેને 23,000 રૂપિયાનો દંડ કરેલ છે।